દરેક વખતે હોર્મોનલ ઇમ્બેલેન્સની સાઇન ફિઝિકલ જ નથી હોતી. તો શું લાગે છે તમને, હોર્મોન ઇમ્બેલેન્સની સાઇન ઇમોશનલ કે મેન્ટલ પ્લેન પર પણ હોઈ શકે છે? જેમ કે પહેલી ઇમોશનલ સાઇન કે જે હોર્મોનને ઇમ્બેલેન્સ કરે છે એ છે મૂડ સ્વિંગ્સ. કંઈ પણ કારણ વગર જો મૂડ બગડી જાય તો એને હોર્મોનલ સાઇન કહી શકાય છે. ઇરિટેબિલિટી, બહુ જ જલ્દી ગુસ્સો આવવો, એન્ઝાઇટી, નાની નાની બાબતમાં ચિંતા થવી, લો મૂડ ઓર ડિપ્રેશન, ખુશીના સમયે રડવું આવવું અને રડવાના સમયે રડ્યા જ કરવું, ખુશી જલ્દીથી મહેસૂસ ન કરવી, ઇન્ક્રીઝડ ઇમોશનલ સેન્સિટિવિટી ઓર ઇમોશનલ ઓવરવેલ્મિંગ ઓર ઇમોશનલ ડિસફંક્શન. એટલે કે એક ઇમોશન્સનું રિએક્શન જે નોર્મલી આપી શકાય એને ખૂબ જ ઇન્ટેન્સલી લઈને એના વિશે વિચાર્યા કરવું. ડિફિકલ્ટી કોપિંગ વિથ ધ સ્ટ્રેસ, કોઈ પણ ટાસ્ક ઉપર જે ઇઝીલી તમે એને સોલ્વ કરી શકો એને હાર્ડ બનાવીને મેનેજ ન કરી શકીએ એને કહેવાય ડિફિકલ્ટી. પુઅર કોન્સન્ટ્રેશન, બ્રેન ફોગ. રિસન્ટલી માય પેશન્ટ સેઝ કે હું એક્ટિવા ચલાવતી હતી અને સામેથી હોર્ન વાગતો હતો પણ મને એવું લાગતું હતું કે મને આ હોર્ન સંભળાતો જ નથી. એન્ડ ધ ફ્રેન્ડ જે જોડે હતી એને મને ફોકસ કરાવડાયું. સો ધીસ ઇઝ નોન એઝ પુઅર કોન્સન્ટ્રેશન. ફટીગ વિથ ઇમોશનલ એક્ઝોશન, સવારે ઉઠવાનું મન ના થવું, ફ્રેશનેસ ના લાગવી, આને કહેવાય ફટીગ. સો ધીસ આર ઓલ ધ સાઇન્સ which influence your emotional plane, which is known as emotional overwhelming because of hormonal imbalance. Dr. Sheetal Shah, PCOD, PCOS, PMOS Center.